આપ સૌ જવાન કાર્યકર્તાઓ યુવાન કાર્યકર્તાઓ ઉપસ્થિત થયા છો તો જવાની એવી છે કે જે જવાની છે, જવાની જવાની છે, એટલા માટે જવાની રવાની છે. એટલા માટે જવાન લોકો જે કરી શકે એ દુનિયામાં કોઈ ના કરી શકે. હમણાં અમને પરિચય આપ્યો હતો કે 72 વર્ષની ઉંમરે પણ હું યુવાન છું. યુવાન માણસ બનતી હોય, જો યુવાનની અંદર શક્તિ હોય તો યુવાન છે. બાકી ગમે તેટલો મોટો યુવાન હોય પણ એનામાં અંદર આત્મવિશ્વાસ ના હોય તો એ યુવાન ના કહેવાય. એટલે તમે આત્મવિશ્વાસથી ભરેલા બધા યુવાનો છો. તમારા દર્શન કરી મને એક આનંદ થાય છે અને મારામાં પણ એક શક્તિનો સંચય થાય છે. એમ કહેવાય છે કે મારે તો વિશેષ વાત કરવાની નથી, પણ વિશ્વ હિન્દુ પરિષદની સ્થાપના અંગેની વાતચીત કરતા મને એક વિચાર આવે છે કે 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી આપણા દેશની અંદર એક પ્રકારનો વિશેષ માહોલ હોય છે. એ 2 દિવસનો માહોલ હોય છે, પછી પાછું 12 મહિના કંઈક ને કંઈક ચાલતું હોય છે. तो एक गीत खास આપણે જોઈએ છે કે जहां डाल डाल पर सोने की चिड़िया करती है बसेरा એ ભારત દેશ है मेरा. डाल डाल पर सोने की चिड़िया એટલે શું? પક્ષીઓ થોડા સોનાનો હોય, પણ કવિએ એની કલ્પના કરી છે કે આ દેશ એટલો સમૃદ્ધ એટલો વૈભવશાળી હતો કે દુનિયાના લોકો અહીં ભણવા માટે આવતા, તક્ષશિલા અને નાલંદાની અંદર ભણવા માટે આવતા. આવો આપણો દેશ હતો, ગૌરવ બનતો આપણો દેશ હતો, વિશ્વગુરુ તરીકે આપણો દેશ હતો. એટલે સંઘની પ્રાર્થનામાં કહેવાય આવે છે કે પરમ વૈભવ મેં તુમે તસ્તો રાષ્ટ્રમ. આ ભારત માતાને પરમ વૈભવશાળી બનાવવા માટે આપણે બધા પ્રયત્ન કરીએ છીએ. તો વૈભવશાળી તો હતો જ, પણ કેમ આવી પરિસ્થિતિ થઈ તેનો વિચાર આજે આપણે બધાએ કરવાની આવશ્યકતા છે કે જે દેશની અંદર વિશ્વના લોકો ભણવા આવતા હતા, વિશ્વગુરુ તરીકે વખણાતો હતો, જ્યાં ડાલ ડાલ પર સોને કી ચિડિયા સ્થિતિ હતી, તો આ સ્થિતિ કેમ થઈ? તો માત્ર ને માત્ર એનો વિચાર કરવા માટે આપણે ધ્યાનમાં આવે છે કે 1000 વર્ષનો કાલખંડ આપણે ત્યાં આગળ એવો આવી ગયો કે એ કાલખંડની અંદર આપણા દેશની અંદર મુસલમાનોને અંગ્રેજોએ શાસન કર્યું. મુસલમાનો એક હાથમાં તલવાર અને બીજા હાથમાં કુરાન લઈને નીકળેલા. કાં તો તમે તલવારના ભોગ બનો અને કાં તો કુરાન સ્વીકારીને મુસલમાન બનો. અને એ ઘડી કેટલા લોકોને મારીને મુસલમાન બનાવી રહ્યા, એ બધા મુસલમાનો આજે આપણને નડી રહ્યા. એટલા માટે મારીને બનેલા મુસલમાન છે. એટલે આપણા પરમ પૂજ્ય સંતન ચાલકજી મોહનજી ભાગવત કહે છે કે સૌનું ડીએનએ એક જ છે. એટલે મૂળ તો આ બધા હિન્દુ જ હતા, વટલી ગઈને મુસલમાન થયા છે. એટલે આપણે ઘણો પ્રયત્ન કરીને પાછા આપણે લાવવાનો પણ પ્રયત્ન કરી રહ્યા છીએ. તો વિશ્વ હિન્દુ પરિષદનું કામ આ પણ છે કે જે ભાન ભૂલેલા છે, રસ્તો ભૂલીને ગયેલા છે, એમને પાછા લાવવાનો પણ આપણો પ્રયત્ન છે. સમાજની અંદર ઘણી વિષમતાઓ છે, જ્ઞાતિ જાતિના ભેદભાવ આ બધું અંગ્રેજોના સમયમાં થયું. અંગ્રેજોએ શું કર્યું? ભાગલા પાડોને રાજ કર્યું. આ સ્થિતિની અંદર એ સ્થિતિને સુધારવા માટે સામાજિક સમરસતા નિર્માણ થાય, કોઈ ઉચ્ચ નહીં કોઈ નીચ નહીં, પણ બધા એક સરખા, એક ભાઈ, એ પ્રકારના હિન્દવા સુધરા સર્વે ન હિન્દુ પતિતો ભવે મમ દીક્ષા હિન્દુ રક્ષા મમ મંત્ર સમાનતા. આ પ્રકારે કોઈ પણ જાતના ભેદભાવ વગર આખો હિન્દુ સમાજ એક છે, બધા એક માતાના સંતાન છે, એ વિચારવા વાળું વિશ્વ હિન્દુ પરિષદ. અને વિશ્વ હિન્દુ પરિષદનું કામ સામાજિક સમરસતાનું પણ છે. એટલા માટે અલગ અલગ પ્રકારના જે સંતો જે છે એ બધા કોઈ શૈવ હોય કોઈ વૈષ્ણવ હોય, બધા એક પંથ એક સાથે એકત્રિત થતા હતા. અને વિશ્વ હિન્દુ પરિષદે બધા સંતોને એક પ્લેટફોર્મ પર ભેગા કરી અને સમાજને હિન્દુ સમાજને એક કરવા માટેનો પ્રયત્ન. વિશ્વના કેટલાય દેશોની અંદર હિન્દુઓ જઈને વસ્યા છે. આ હિન્દુઓને પણ એમને પણ જ્ઞાનની જરૂરિયાત છે. એથી ત્યાં ગયા પછી એમને કોઈ ભણાવવાનું સંસ્કાર આપવાનું છે નહીં, તો અહીંથી પણ તૈયાર થયેલા કાર્યકર્તા ત્યાં આગળ જાય છે, સમન્વય કરે છે અને એમને પણ હિન્દુ સંસ્કૃતિનું જ્ઞાન કરાવે છે અને હિન્દુ કેમ રહેવું, એની સંસ્કૃતિ શું છે એનું જ્ઞાન પણ આપવાનું કામ વિશ્વ હિન્દુ પરિષદ. કેટલા મઠ મંદિરો ભારતની અંદર છે, એ બધા મઠ મંદિરોની અંદર પણ એની કેવી વ્યવસ્થાઓ હોવી જોઈએ, મંદિરો કેવા હોય આપણે જાણીએ છીએ. ત્યારે કે આપણા ગામની અંદર એક મંદિર હોય, અત્યારે તો લોકો શક્તિશાળી આર્થિક રીતે સંપન્ન થયા છે, એટલે પેલું ડોનેશન આપે એટલે સ્પીચ પાડે એટલે ઢોલ નગારા વાગે અને પૂજારી એકલો જ પૂજા કરે. આ પરિસ્થિતિ આપણી થઈ ગઈ. કેમ? આપણા મંદિરમાં જવાની આપણી પ્રવૃત્તિ આપણે ભૂલી ગયા છે. પહેલા ગામની અંદર રહેવાનો સવારે અને સાંજે બધા જ લોકો મંદિરમાં જતા. આજે પરિસ્થિતિ બગડી ગઈ અને એ પરિસ્થિતિને સુધારવાનું કામ પણ કોને કરવાનું છે? એટલે મઠ મંદિરના માધ્યમો દ્વારા
વિશ્વ હિન્દુ પરિષદ પણ આ કામ કરે. ટૂંકમાં ભારતના યુવાનોને એક સાથે જોડી રાખવા માટે અને સમાજની અંદર આપણી શક્તિનું પ્રદર્શન કરવા માટે બજરંગ દળ પણ એક યુનિટ છે. આજે દુનિયાની અંદર વિદ્યાર્થીઓ જો ડરતા હોય, ભારતની અંદર પણ વિદ્યાર્થીઓ જો ડરતા હોય, તો એક માત્ર એક બજરંગ દળનું નામ પડે એટલે બધા જ લોકો દૂર ભાગે. બધાને ખબર છે જય શ્રી રામ. એટલે યુવાનની આટલી તાકાત છે, ખાલી એનું નામ પડે બજરંગ દળ અને બાકીના લોકોના ઢીલા થઈ જાય છે. આપણે જાણીએ છીએ. હું આજે દુહાપુરાની અંદર કેટલી વાર જવાનું થાય, કેટલા કાર્યકર્તા હતા દુહાપુરાની અંદર પણ હિન્દુ અમુક થોડા રહે છે. એમને ખબર ભાઈ કોઈનાથી કોઈ ડરે નહીં, પણ અમે જો બજરંગ દળનું નામ દઈએ તો મારું નામ કોઈ ના લે. તો આ સ્થિતિ બજરંગ દળની છે. એટલે બજરંગ દળમાં કોણ? યુવાનો. એટલે હનુમાનજી જેવી એનામાં શક્તિ હોય. હનુમાનજી કોઈ દિવસે પાછા પડતા, એમને ગમે તે કામ સોંપવામાં આવે તો હનુમાનજી પૂરું કરી નાખતા હતા. એમની શક્તિ પણ એટલી નહીં, બુદ્ધિ પણ એટલી. બજરંગ એટલે ખાલી એટલું નહીં, શક્તિ અને બુદ્ધિ બંનેનો સમન્વય હતું, એટલા માટે બજરંગ કહેવાય. એટલે માણસમાં આપણા દુનિયાની અંદર જોઈએ છે, આપણા ભારતની અંદર કોઈ પહેલવાનો ક્યારેક વડાપ્રધાન બને છે? ગમે તેટલી શક્તિ હોય તો વડાપ્રધાન ના બને, એના માટે બુદ્ધિ પણ જોઈએ. એટલે બજરંગ દળમાં બુદ્ધિ અને શક્તિ બંનેનો સમન્વય થયેલો છે અને એના કારણે બજરંગ દળ આટલું પ્રખ્યાત અને આટલું શક્તિશાળી સંગઠન નિર્માણ થયું. એવી જ રીતે બહેનોની પણ દુર્ગાબાઈની શક્તિ, બહેનોને પણ જ્યારે સમાજની અંદર જાય છે તેનું રક્ષણ બીજાને શું કામ કરવું પડે? બહેનો પોતે જ સ્વયં પોતે એટલી શક્તિશાળી બને અને શક્તિને તો સાક્ષાત અવતાર છે. એમ કહેવાય છે કે દેવો પણ શક્તિ વગર નમાલા હતા. એટલા માટે શક્તિનું પ્રતીક છે. અને દુર્ગાબાઈની પણ પોતાની સમાજની યુવા યુવતીઓને એટલી તૈયાર કરે છે કે તમે સમાજમાં એકલા જાઓ તો કોઈ તમારું નામ પણ ના લઈ શકે. આટલી શક્તિશાળી કામ કરો દુર્ગાબાઈ. આવા અનેક આયામો દ્વારા વિશ્વ હિન્દુ પરિષદ સમાજનું કામ કરે છે. કેટલી કાર સેવાઓથી આપણે જોઈ છે. અને છેવટે શ્રી રામ જન્મભૂમિ મંદિરનું જે આંદોલન થયું એ લગભગ 84 થી માંડીને 92 સુધી બાબરી ઢાંચો થયો, ત્યાં સુધી આંદોલન ચાલ્યું. એમાં આ બધા જ પ્રકારના આયામોએ સતત કામ કરી અને દેશની અંદર હિન્દુત્વનો ઝંડો ફહેરાવે છે અને ભગવો ધ્વજ લહેરાવે છે. કાર સેવાની અંદર પોતે ખબર છે કે મુલ્લા મુલાયમ સિંહનું શાસન હતું. એને એવું કીધું કે પરિંદા ભી પેર નહીં માર શકતા હૈ, આવું એને એલાન કર્યું હતું. અને કાર સેવકોના એલાનની સામે ગમે તે પરિસ્થિતિની અંદર ત્યાં ઉપડ્યા. રસ્તામાં 200 કિલોમીટર દૂર સ્થાન ત્યાં આગળ એ સિવાય ત્યાંથી ગાડીમાંથી લોકો ઉતારી મૂકેલા. તો એ લોકો ખેતરોમાં ચાલી અને એવા રસ્તા ઉપર એ લોકો ગયા અને છેક અયોધ્યા સુધી પહોંચ્યા અને ગોળીઓ પણ ખાધી. તો કેટલા બધા કાર્યકર્તા આપણા શહીદ થઈ. ટૂંકમાં કોઈ પણ સંજોગોમાં કાર સેવા કરવી હતી એટલે કાર સેવા. એમાં માત્ર બજરંગ દળના કાર્યકર્તા નહીં, સામાન્ય કાર્યકર્તાઓ પણ જે પરિવાર સાથે લોકો ગયા હતા. એક જામનગરનું એક પરિવાર હતું. એ પરિવાર પોતાના એક નાના દીકરાને લઈ ગયેલા અને જો અમારે પણ કાર સેવા કરવી છે તો નીકળ્યા. તો રસ્તામાં 200 કિલોમીટર દૂરથી એમને ઉતારી દીધેલા. એ પણ ખેતરોમાં જેમ લોકોના ગામડામાં રસ્તાઓમાં થઈ જતા હતા. વચ્ચે બાળક બીમાર પડ્યો એટલે એને એકદમ તાવ એ બધું આવ્યું. શું થાય? ત્યાં જે થાય એટલી નાની મોટી દવાઓ કરી, પણ એક પરિસ્થિતિ એવી આવી અયોધ્યા પહોંચતા પહોંચતા બાળક મરી ગયું. ત્યાં આગળ મા બાપને કેટલું બધું દુઃખ થાય અને છતાં પણ એ પરિસ્થિતિ આપણી વચ્ચે પરમ પૂજ્ય મધુસૂદન દાસજી વાવ રામજી મંદિરના સંતથી વધારે છે, એમનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. જય જય શ્રી રામ. સ્ટેજ પર આવશે શક્તિસિંહ. જય શ્રી રામ. જે મહંત શ્રી પધારી ગયા છે એનું સ્વાગત ને પ્રવચન થાય એ પહેલા હું આટલી જ વાત કરીશ કે આવી પરિસ્થિતિની અંદર માતા પિતાએ નક્કી કર્યું કે ભગવાને આપેલો મારો દીકરો તો ગયો, પણ અમે કાર સેવા કરીને જ પાછા જઈશું. અને પછી અયોધ્યા ગયા અને કાર સેવા અમને કરી. આવા અનેક લોકોના બલિદાનોના કારણે આપણે આવા સ્થાન પર પહોંચ્યા છે. ભગવાન શ્રી રામનું ભવ્ય મંદિર બની રહ્યું છે. એનું મુખ્ય કારણ વિશ્વ હિન્દુ પરિષદ અને હિન્દુ સમાજની સંગઠિત તાકાત. આ જે વિશ્વ હિન્દુ પરિષદનું કામ છે એ સમજી આટલી વાત તમને કહેવા માટે ઉભો થયો હતો. હવે મારી વાણીને વિરામ આપું છું. વસ્તુ ભારત માતા કી જય. જય શ્રી રામ. આપણી વચ્ચે રામજી મંદિર વાવલના મહાન શ્રી
મધુસૂદન દાસજી ઉપસ્થિત રહ્યા છે તો એમનું સ્વાગત કરવા ગાંધીનગર જિલ્લા બજરંગ સંયોજક શ્રી શક્તિસિંહ વાઘેલાની વિનંતી ફૂલ આપી સ્વાગત કરશે, શાલ આપી સ્વાગત કરશે, તલવાર આપી સ્વાગત કરશે. પરમ પૂજ્ય સંતશ્રી આપણી વચ્ચે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના કાર્યક્રમમાં જ્યારે જરૂર પડે ત્યારે આપણી વચ્ચે રમેશ ઉપસ્થિત રહેશે એવા આપણા સંત છે, આપણી વચ્ચે ઉપસ્થિત રહ્યા છે. જય જય શ્રી રામ. જય શ્રી રામ. હર હર મહાદેવ. હર. જય જય શ્રી રામ. આજના યુવા સંબંધિત કાર્યક્રમની અંદર ઉપસ્થિત સર્વ મહેમાનોનું સ્વાગત કરું છું મારા જિલ્લાધીશ તરીકે. આપણા આજના કાર્યક્રમના મુખ્ય અધ્યક્ષ શ્રી ડૉક્ટર અર્જુનસિંહ રાણા, જે સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીની અંદર અત્યારે હાલ સેવા આપી રહ્યા છે, એ ખૂબ જ વ્યસ્ત સમય છે એમની. એ અત્યારે હાલ 36મી નેશનલ ગેમ જે ગુજરાતની અંદર યોજાવા જઈ રહી છે એ 27 તારીખથી ચાલુ થઈ રહી છે. આ નેશનલ ગેમ જ્યારે ગુજરાતના સિરે હોય, ભારત નેશનલ ગેમ જ્યારે નેશનલ લેવલથી આપવામાં આવતી હોય ત્યારે એને 3 વર્ષનો સમય આપવામાં આવતો છે એની તૈયારી માટે. પરંતુ ગુજરાતને એ ફક્ત 3 મહિનાની અંદર આપણને સમય આપી અને 3 મહિનાની અંદર એની તૈયારી કરવા માટેનો ટૂંકા ગાળાની અંદર એમના સિરે જવાબદારી આપવામાં આવી છે. અને સતત એમની એટલી મિટિંગો હોય છે કે એમને એક 15 દિવસથી સતત મળવા જતો સતત પણ એમને એક અડધા કલાકનો પણ સમય એમની પાસે ન હતો. એવા વ્યસ્ત સમયની અંદર પણ બજરંગ દળના યુવા સંમેલનની અંદર એમને આટલો સમય આપ્યો એ બદલ એમનો હૃદયપૂર્વક આભાર માનું છું. એમને અત્યારે હાલ હું એમના બહાર જવાનું હોવાના કારણે અત્યારે હાલ એમને એમનું વક્તવ્ય આપવા માટે એમને હું બોલાવું છું. જય જય શ્રી રામ. या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः. या देवी सर्वभूतेषु विद्यारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः. श्री रामचंद्र भगवान की जय. જય बजरंगबली की जय. જય. विश्व हिंदू परिषद की जय. बजरंग दल की जय. मंच पर उपस्थित परम आदरणीय पूज्य मधुसूदन दास जी महंत जी, माननीय श्री भावेश भाई ठक्कर जी, माननीय श्री ज्वलित भाई मेहता जी, माननीय श्री नलिन भाई पटेल जी, माननीय श्री कमलेश भाई सुतरिया जी, माननीय श्री मुकेश भाई गौर जी, माननीय श्री जितेंद्र सिंह जी वाघेला जी, माननीय श्री शक्ति सिंह जी झाला जी, माननीय श्री महेंद्र भाई मोडिया जी, परम आदरणीय माननीय श्री अशोक भाई रावल जी और उपस्थित तमाम मेरे गुरुजन और विश्व हिंदू परिषद बजरंग दल के उपस्थित यहाँ मेरे सभी युवा बंधु भगिनियों को डॉक्टर अर्जुन सिंह राणा का नतमस्तक वंदन. જય શ્રી રામ. माननीय श्री महेंद्र भाई ने बताया कि हमारा इतना व्यस्त शेड्यूल है, जो कि हमारे प्रधानमंत्री परम श्रद्धेय नरेंद्र मोदी जी ने एक संकल्पना की कि क्यों न गुजरात के इतिहास में पहली बार 36वां नेशनल गेम का आयोजन न हो, तो उसकी पूरी जिम्मेवारी हमारे गुजरात के यशस्वी मुख्यमंत्री माननीय श्री भूपेंद्र भाई पटेल जी के नेतृत्व में हमारे यंग एनर्जेटिक डायनामिक स्पोर्ट्स मिनिस्टर माननीय श्री हर्ष भाई संघवी जी के मार्गदर्शन में हमारे युवक सेवा सांस्कृतिक खेलकूद विभाग
हमारे आईएएस अधिकारी प्रिंसिपल सेक्रेटरी माननीय श्री अश्विनी कुमार जी, स्पोर्ट्स अथॉरिटी ऑफ गुजरात के हमारे सचिव माननीय श्री आर डी भट्ट जी, स्वर्णिम गुजरात स्पोर्ट्स यूनिवर्सिटी के वाइस चांसलर की जिम्मेवारी होने के नाते हमारे पूरी टीम की एक ऐसी जिम्मेवारी बन गई पूरे गुजरात के लिए कि पूरे भारत का 36वां नेशनल गेम्स जो पिछले 7 साल से गुजरात में नहीं कहीं भी नहीं हुआ है, तो गुजरात के इतिहास में पहली बार होने जा रहा है, जिसकी संपूर्ण जिम्मेवारी आप सबके आशीर्वाद से हमें और हमारी पूरी टीम को दी गई है। आज रविवार का दिन है मगर हमारा छुट्टी का दिन नहीं है, क्योंकि हमें तो हमारे गुजरात का नाम भारत के अंदर रोशन कराना है और पूरे भारत का नाम हमें विश्व पटल पर हमें रोशन करवाना है, विश्व गुरु भारत देश को बनाना है। प्रधानमंत्री नरेंद्र मोदी जी की जो नींव थी कि गुजरात का एक एक खिलाड़ी, मेरा दायरा स्पोर्ट्स का जरूर है, मेरा दूसरा काम क्या है मैं अभी आपको सामने युवाओं के सामने जरूर पेश करूंगा। स्पोर्ट्स के माध्यम से हमें एक राष्ट्र श्रेष्ठ राष्ट्र बनाने का संकल्प पिछले 3 सालों से फिट इंडिया मूवमेंट का मैं ब्रांड एम्बेसडर नोडल ऑफिसर भी नियुक्त किया गया हूँ। तो वो जिम्मेवारी निभाने के लिए 33 जिला, 252 तालुका और 18,000 गाँव में से 5,691 विलेजेस को हम रूबरू करके वॉकेथॉन, मैराथन और साइक्लोथॉन का आयोजन करके फिट इंडिया मूवमेंट की हमने मुहिम मोदी जी ने जो दी थी वो पूरे गुजरात के लिए हमने रखी। गुजरात के 6.5 करोड़ हमारी जनता को फिजिकली फिट, मेंटली स्ट्रॉन्ग रखने के लिए ये कार्यक्रम पूरा आज दिन तक चल रहा है। मैं आपको बताते हुए गर्व महसूस करता हूँ कि स्वर्णिम गुजरात स्पोर्ट्स यूनिवर्सिटी के अंदर कश्मीर से लेके कन्याकुमारी तक के 3,000 से ज्यादा छात्र पिछले 3 सालों के अंदर एडमिशन करके पढ़ाई कर रहे हैं, जिसके अंदर कई धर्म के अलग धर्म के विधर्मी भी यहाँ पे आके पढ़ाई कर रहे हैं। उनको एक गुजरात के अंदर स्पोर्ट्स यूनिवर्सिटी के अंदर खेल कूद के माध्यम से उनको स्पोर्ट्स एजुकेशन लेना, स्टडी इन गुजरात, स्पोर्ट्स स्टडी इन गुजरात। दूसरी चीज मैं आपको बताऊं कि बाहर से आने वाले लोग, मेरा बात आप समझ सकते होंगे, वो भी यहाँ आके हमारी ऑफिस में आके जय श्री राम का नारा लगाते हैं। आप हमारे किरण भाई पटेल, हमारे हेड कोच को पूछ सकते हो स्पोर्ट्स के कि वो लोग यहाँ के जय माता जी आके हमको बोलते हैं। तो हमारा कल्चर ये है, जैसे अशोक दादा ने बताया कि हमारा तो गोत्र एक ही है, मगर कई गधे जो है उनको उनका गोत्र, उनके बाप दादा का गोत्र भी मालूम नहीं है। हमें उनको एहसास कराना है कि हमारा गोत्र सनातन भारत का हिंदू धर्म का गोत्र है और हम सभी हिंदू हैं और हम सभी को हिंदू होने का गर्व भी है। मैं लोगों को इतनी बात करूंगा, मेरा दायरा चूंकि स्पोर्ट्स का है, तो मैं डांग जिला के अंदर 8 से 10 गांवों को हमने एडप्ट किया, उसको हमने दत्तक लिया जिसको बोलते हैं। अमन जी वहां जाके हम जो लोग चले गए थे, सुबह का गोला अगर शाम को वापस घर आए तो उसको भूला नहीं कहते, उस अंदाज से उसको हम घर वापसी भी करा रहे हैं और वो लोग इतने खुश है। हमारे जो आदिवासी भाई है, बहन है, उनको स्पोर्ट्स में हम लोग एडमिशन दिलवा के आज हमारी 33 बच्चों की, वैसे ही परिवार के बच्चों की 33 स्पोर्ट्स स्टूडेंट्स की बैच अगले महीने पास आउट होने जा रही है। तो बैचलर्स डिग्री, मास्टर्स डिग्री करके उनको पीएचडी तक पहुंचाने का अंजाम, उसका बीड़ा हमने उठाया। हम लोग तो गिलहरी की तरह काम करते हैं, जैसे गिलहरी ने राम सेतु बनाने में अपनी छोटी सी भूमिका अदा की थी, वैसे स्वर्णिम गुजरात स्पोर्ट्स यूनिवर्सिटी के वाइस चांसलर की जिम्मेवारी सरकार ने हमें दी है। तो उसी के माध्यम से क्यों ना हम अपने सनातन धर्म को याद करें। पिछले महीने मैं एक यूनिवर्सिटी का नाम नहीं दूंगा, मैं वहां पे गया था जहाँ पे ज्यादा खादी ही पहनी जाती है, हम भी खादी पहनते हैं, खादी का कोई विरोध नहीं है किसी को। वहां पे एक हमारे साहब ने बताया, जो बाहर से आए थे, केरला से आए थे, उन्होंने बताया कि अहिंसा का पाठ, अहिंसा का जो लेसन वो हर एक सिलेबस के अंदर होना चाहिए। तो हमें वो बात जरा पे दिमाग में थोड़ी हमारे अटकी, क्योंकि हमारा स्वभाव भी, हमारा डीएनए तो सबका एक ही है।
तो फिर हमने उनको रिप्लाई देने के लिए, हमारा प्रवचन खत्म हो गया था, फिर भी हमने रिप्लाई देने के लिए वापस खड़े होकर उनको बताया कि आप अहिंसा का लेसन बचपन से फर्स्ट स्टैंडर्ड से एजुकेशन में सिलेबस में डालो, किसी को कोई अर्ज नहीं है, मगर वो अहिंसा का पाठ हमें अपने अंदर करना चाहिए, अपने परिवार के लिए करना चाहिए, अपने मोहल्ले गरीब के लिए, अपने दोस्तों के बीच करना चाहिए। अहिंसा का आचरण हमारे राज्य में करना चाहिए, हमारे राष्ट्र में जरूर करना चाहिए, मगर जहाँ पे क्रॉस बॉर्डर टेररिज्म की बात आएगी तब जाके हमें हथियार उठाने भी पड़ेंगे और फिजिकली करके। मैंने 19 कंट्री की मुलाकात की है, आपको मेरा दूसरा बैकग्राउंड मालूम नहीं है क्योंकि पहली बार आप लोगों के साथ सामने में रूबरू हुआ हूँ। मैं भारतीय क्रिकेट टीम के साथ 22 साल तक फिजियोथेरेपिस्ट, ट्रेनर और फिर मैनेजर बन के घुमा। I started my career with मैं सैनिक स्कूल का छात्र हूँ और ये डिसिप्लिन से मैं मेरी जिंदगी जी रहा हूँ। फिर मैंने डबल डॉक्टरेट की है, स्पोर्ट्स मेडिसिन के अंदर पीएचडी और स्पोर्ट्स मैनेजमेंट IIM अहमदाबाद में से पीएचडी। मगर क्रिकेट और मेरी ग्लैमर की जिंदगी छोड़ के, मेरा कॉर्पोरेट स्पोर्ट्स छोड़ के और हमें ऊपर से जो आदेश आया उसका पालन करने के लिए और भारत माता की सेवा करने के लिए, राष्ट्र की सेवा करने के लिए और गुजरात की सेवा करने के लिए क्रिकेट के अलावा दूसरी गेम जो हमारे गुजरात सरकार के स्पोर्ट्स डिपार्टमेंट के अंडर में है, उस गेम्स को ऊपर उठाने के लिए पिछले 3 साल से मैं अपनी जिम्मेवारी निभा रहा हूँ। तो मुझे इसका भी परिचय था, तो तभी हमने ये बताया कि हमारे आज जितने बैठे युवा हैं वो अग्निपथ, हमारा जो अग्निवीर का सिलेबस हमारी स्पोर्ट्स यूनिवर्सिटी में हमने शुरू किया है। तो आप लोग अग्निवीर के अंदर ज्वाइन हो, अपने आप को थोड़ा चैनलाइज करिए, हमारी जो शक्ति है उसका एक साइंटिफिक अप्रोच से उसका हम उपयोग करें। प्राचीन काल के अंदर जब हम छोटे थे, हमें अयोध्या का सब मालूम है, पिछले जितने भी हमारे जो एपिसोड बने उसका हमें ज्ञान है। चूंकि हम स्पोर्ट्स में थे, मगर तभी एक बात दिमाग में थी कि हमें जो भी कार्य करना है हमारे धर्म को आगे बढ़ाने के लिए, हिंदू धर्म का प्रचार प्रसार करने के लिए, घर घर तक पहुंचने के लिए, एक एक व्यक्ति के दिल के अंदर पहुंचने के लिए वो थोड़ा टैक्टफुली करना पड़ेगा। ये समय शक्ति का जरूर है, ये समय यहाँ से सोचने का बिल्कुल एकदम नहीं है, थोड़ा यहाँ से भी सोच के युवाओं को मैं विनती करता हूँ कि चलना चाहिए। कैसे उसका लयबद्ध आयोजन हो, कैसे प्लान करके हम घर घर तक लोगों के दिल तक पहुंचे और विश्व हिंदू परिषद का जो हमारा डंका है वो हम घर घर जाके बजाए। इसके लिए मैं डॉक्टर अर्जुन सिंह राणा सभी युवाओं को जो कलोल से, दोलका से, आप जहाँ से आए हो, सबको मेरा नंबर या किरण भाई से आप ले लेना या महेंद्र भाई से आप ले लेना। आप स्पोर्ट्स यूनिवर्सिटी को कभी भी मुझे आप याद कर सकेंगे और मैं और मेरी पूरी टीम ऐसे किस्सों के लिए और हमारे युवाओं को फिजिकली फिट रखने के लिए, मेंटली स्ट्रांग रखने के लिए, राष्ट्र की सेवा करने के लिए और हमारे धर्म का हमें जो सिक्योर्ड और सिक्योरिटी देने का काम करना है। हमारे धर्म को हमें जागरूक रखना है, हमारे धर्म को हमें अखंड रखना है और इसी धर्म के माध्यम से सनातन भारत और आने वाले दिनों के अंदर जो पिछले प्राचीन काल में भारत माता के कई टुकड़े हुए थे और इतिहास आपने भी पढ़ा, इतिहास हमने भी पढ़ा है और हमारा सबका काम विश्व हिंदू परिषद हो, हमारा बजरंग दल हो या हमारा कोई भी संगठन, हमारा हिंदू संगठन हो, एक ही काम हमें करना है और आने वाली पीढ़ी के लिए हमें एक सिस्टम सेट करके जाना है। और महंत जी और संतों महंतों के आशीर्वाद से हमें क्या करना है ये कभी आप अपने अंदर जाके सोच भी लेना। हमें तो इस अखंड भारत के लिए फिर से इन बिखरे हुए टुकड़ों को फिर से मिलाना है, एक अखंड भारत, एक नया भारत का निर्माण करना है और वो भारत कैसा हो, हमारे सनातन भारत का, जिसके अंदर हिंदू धर्म की रक्षा हो, हमारे भाई बहनों बेटियों की रक्षा हो। और स्पोर्ट्स में आपको एक मैं एग्जांपल देने जा रहा हूँ, लाइव एग्जांपल दे रहा हूँ मैं जो मेरा प्रैक्टिकल अनुभव है। तो उसमें क्या था कि जितने भी गुजरात के अंदर मैंने देखा है, मैं गुजरात के बाहर भी इतना घुमा हूँ, मेरी जिंदगी मेरे घर में कभी नहीं रही, बाहर ही रही है। वहाँ पे जितने भी जिम, मैं स्पोर्ट्समैन हूँ, आई वाज अ नेशनल एथलीट, जितने भी जिम चल रहे
जो व्यायामशाला चलती है, इसको जिम के नाम से जाना जाता है अभी आधुनिक। पहले हम लोग अखाड़े कहते थे, व्यायामशाला कहते थे। इन जिमों के अंदर आप देखना सबसे ज्यादा विधर्मियों के बच्चे, विधर्मियों लोग, जो भी ट्रेनर्स है वो विधर्मी ही है। हमें हमारी बहन बेटियों को आगाह करना है। हमने कितनी बहन बेटियों को, हमारे समाज की, हमारे धर्म की कितनी बहन बेटियों को उसमें से बाहर निकाला है, क्योंकि ये लोग कोई जिंदगी भर निभाने वाले लोग नहीं है। ये हमारा प्रैक्टिकल अनुभव मैं आपके सामने शेयर कर रहा हूँ। मैं नाम नहीं ले सकता किसी का, चाहे राजकोट हो, चाहे जामनगर हो, चाहे अहमदाबाद हो। तो हमें एक ऐसा सिस्टम क्रिएट करना है हमारे हिंदू परिवारों के अंदर, हमारी माताओं, बहनों, बेटियों में भी, कि इन सब चीजों को बचपन से ही उनको तालीम देनी है कि व्हाट इज गुड एंड व्हाट इज बैड, व्हाट टू डू एंड व्हाट नॉट टू डू, क्या किया जाए क्या नहीं किया जाए, और कहाँ पे हमारी लक्ष्मण रेखा है, उस लक्ष्मण रेखा को हमें लांघना नहीं है। लक्ष्मण रेखा लांघने के बाद कई लोग आते हैं, कैसा हो गया है, फिर उसमें से निकलना है, फिर जाके मुसीबतें खड़ी होती है। तो उसके पहले हम क्यों ये आयोजन न करें हमारे सभी के परिवार के लिए कि हम ऐसी लक्ष्मण रेखा खींच ले ताकि कोई रावण अंदर आके सीता का हरण न कर सके। आप सभी को एक ही प्रार्थना करता हूँ कि आप लोग व्यसन से मुक्त रहना। हमारे हिंदू युवा वाहिनी का कार्यकर्ता हो, विश्व हिंदू परिषद का कार्यकर्ता हो, या बजरंग दल का कार्यकर्ता हो, मैं स्पोर्ट्समैन की हैसियत से आपको बता रहा हूँ कि अगर आपका इस युवा दल अगर फिट रहा, फिजिकली फिट, मेंटली स्ट्रॉन्ग रहा, तो जरूर हम एक नए भारत, एक अखंड भारत का निर्माण जरूर करेंगे। और राम जन्मभूमि में जैसे हमने राम मंदिर बनाया, ऐसा राम मंदिर हमारे घर घर में बनेगा। पूरे भारत में 135 करोड़ लोगों के घर में राम मंदिर बनाना है, यही संकल्प लेके चलना। जय श्री राम। अपने गोत्र को याद दिलाते हुए, सनातन भारत की रक्षा करते हुए, उसी परंपरा को एक सिस्टम के रूप में साइंटिफिक वे से टेक्टफुली हैंडल करके पूरे प्लानिंग के साथ इस धरोहर को आगे बढ़ाना है। मेरी वाणी को विराम देते हुए या सभी गुरुजनों को और संत महंतों को मैं प्रणाम करते हुए, आप सभी को नतमस्तक वंदन करते हुए, आप सभी को जय श्री राम, जय हनुमान, भारत माता की जय, जय जय श्री राम। ખૂબ ખૂબ આભાર ડોક્ટર અર્જુનસિંહજી રાણા, આપે યુવાનોને સરસ માર્ગદર્શન આપ્યું। હવે આપણી વચ્ચે પરમ પૂજ્ય સંત શ્રી